નમો લોહે સૌરિયંતામ નમો લોહે સૌરિદામ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમાસ્મય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત રત્નકર્ણક શ્રાવક આચાર નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આચાર્ય ભગવાન પ્રભાચંદ્રજી ની ટીકા છે, સંસ્કૃત ટીકા, અને છોટાલાલભાઈએ એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. તો એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 4 સુધી, એટલે કે શ્લોક 4 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 5મો શ્લોક લઈએ છીએ. અહીંયા આપ્તનું લક્ષણ કહેવામાં આવ્યું છે 5મા શ્લોકની અંદર. આપ્તેન ઉત્સન્ન દોષેણ સર્વજ્ઞેન આગમેશિના ભવિતવ્યમ નિયોગેન નાન્યથા વ્યાપ્તા ભવેત. શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે આપ્તેન એટલે આપ, નિયોગેન એટલે નિયમથી, ઉત્સન્ન દોષેણ 18 દોષ રહિત વિતરાગ, સર્વજ્ઞેન આગમેશિના સર્વજ્ઞ અને આગમેશિના, આગમના ઈશ અર્થાત આગમના ઉપદેશક, હિતોપદેશી, આગમના ઈશ, આગમના કહેનારા, આગમના ઉપદેશક, આગમના હિતોપદેશી ભવિતવ્યમ હોવા જોઈએ. અન્યથા હિ એટલે કારણ કે કોઈ બીજી રીતે આપ્તપણું, સાચું દેવપણું ન ભવે તો હોઈ શકે નહીં. આપ્ત નિયમથી 18 દોષ રહિત વિતરાગ, સર્વજ્ઞ અને આગમના ઈશ, આગમના ઈશ્વર, આગમના ઉપદેશક, હિતોપદેશી હોવા જોઈએ. અન્યથા બીજી રીતે આપ્તપણું, સાચું દેવપણું, સાચા આરાધ્ય દેવપણું હોઈ શકે નહીં. અહીંયા દેવ એટલે આરાધ્ય દેવ, એ આપ્ત, એ સિવાય આપ્તપણું હોઈ શકે નહીં. આપ્તમાં આ હોવું જ જોઈએ કે 18 દોષથી રહિત હોય, વિતરાગ પરમેશ્વર, સર્વજ્ઞ હોય, અને એમના દ્વારા જ, એમના ઉપદેશ દ્વારા, દિવ્ય ધ્વનિ દ્વારા જ એ જીવોને હિતકારી ઉપદેશ એટલે આગમ ની પ્રાપ્તિ થાય. એટલે એવા આગમના કરતા હોવા જોઈએ, એટલે આગમના ઉપદેશ ના કરતા હોવા જોઈએ. કારણ કે બીજી કોઈ રીતે આપ્તપણું હોઈ શકે નહીં. ટીકામાં કહે છે કે આપતેન આપ્ત હોવા જોઈએ, નિયોગેન એટલે નિશ્ચયથી અથવા નિયમથી કેવા હોવા જોઈએ, એટલે કે કેવા વિશેષતા વાળા આપ્ત હોવા જોઈએ. તો ઉત્સન્ન દોષેણ, જેમના દોષ નાશ પામ્યા છે, 18 દોષ રહિત થયા છે, તેવા હોવા જોઈએ. આપ્ત ભગવાન તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એ કેવા હોવા જોઈએ? 18 દોષ રહિત હોવા જોઈએ. એમને કોઈ દોષ હોવો જોઈએ નહીં, એમને દોષ હોય જ નહીં. અને વળી કહે છે કે સર્વજ્ઞેન, સમસ્ત વિષયોમાં કાંઈ પણ બાકી રહ્યા વિના સંપૂર્ણ વિશેષતાઓથી પરિસ્પષ્ટ સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા, એટલે કે સર્વજ્ઞ હોવા જોઈએ. સર્વજ્ઞ કહે છે તો સર્વજ્ઞની અહીંયા વ્યાખ્યા કરી સમજાયું. સર્વજ્ઞ તમે કોને કહેશો? તો કે છે કે સમસ્ત વિષયોમાં
કાંઈ પણ બાકી રહ્યા વિના સંપૂર્ણ વિશેષતાઓથી પરિસ્પષ્ટ સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા, અર્થાત કાંઈ પણ બાકી રહ્યા વિના સંપૂર્ણ દ્રવ્ય ગુણ પર્યાયનું પરિસ્પષ્ટ કહ્યું એટલે પછી બધી પર્યાય આવી ગઈ, ભૂતકાળની, વર્તમાન કાળની, ભવિષ્યકાળની, બધી દ્રવ્ય ગુણ પર્યાયનું પરિસ્પષ્ટ સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા હોવા જોઈએ. એટલે કાંઈ બાકી રહે નહીં. જ્ઞેય માત્રને જે જાણે છે એને પછી કોઈ કાળ સાથે સંબંધ નથી, ભૂતકાળના જ્ઞેય ને ભવિષ્યકાળના જ્ઞેય એમ પણ નહીં. જ્ઞેય માત્રને જાણે છે કે પછી એ જ્ઞેય પર્યાય રૂપે હોય, દ્રવ્ય રૂપે હોય, ગુણ રૂપે હોય, કોઈ પણ રીતે જે જ્ઞેય થાય એ જ્ઞેય માત્રને જે જાણે છે એવા સર્વજ્ઞ હોવા જોઈએ. તથા આગમેશીના એટલે ભવ્ય જીવોને હે ઉપાદે તત્વની પ્રતિપત્તિના, તત્વોના જ્ઞાનના કારણભૂત જે આગમ છે, તો એ આગમના પ્રતિપાદક ઉપદેશક નિયમથી હોવા જોઈએ. એના જો ઉપદેશક નિયમથી પ્રતિપાદક નથી, આ ભવ્ય જીવોને જે હે ને ઉપાદે તત્વ એનું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન ના ઉપદેશક પ્રતિપાદક એ હોવા જોઈએ. એવું જ્ઞાન એમને હોય અને એ જ્ઞાનની ધારા એમના દ્વારા બીજાઓને પ્રાપ્ત થાય એવા હોવા જોઈએ. શા કારણે એવા જોઈએ તે કહે છે કે નાન્યથા હિ આપતા ભવેત, કારણ કે અન્યથા અન્ય પ્રકારે કહ્યું તેનાથી જે અહીંયા કહ્યું એના કરતા વિપરીત પ્રકારે આપતપણું હોઈ શકે નહીં. આ જ રીતે આપતપણું હોય, બીજી રીતે આપતપણું હોઈ શકે નહીં. અને એ પછી તર્ક દ્વારા આગળ સમજાવે છે. તો આપતપણામાં શું મુખ્ય વાત લીધી છે? વિતરાગતા, સર્વજ્ઞતા, આગમેશિતા, હિતોપદેશકતા, આ ત્રણ વિશેષતાઓ તો હોવી જ જોઈએ. એમાંનું કાંઈ પણ ઓછું હોય, એક પણ ન હોય તો આપતપણું સંભવે નહીં. એ વિશેષતાઓના અભાવમાં આપતપણું હોઈ શકે નહીં. વિતરાગતા, સર્વજ્ઞતા અને આગમેશિતા એટલે હિત ઉપદેશકતા. કોઈને એમ થાય કે હિતની વાત તો બીજા પણ કરી શકે છે, પણ ભાઈ બીજા કેવી રીતે કરે હિતની વાત? સર્વજ્ઞતા વિના હિતની વાત પૂરેપૂરી આવે જ નહીં. જે જ્ઞેય માત્રને જાણે છે એના દ્વારા જ શું હિતકારી છે અને શું અહિતકારી છે એ વાત આવી શકે. બીજા દર્શનની અંદર કોઈ એવા સર્વજ્ઞ છે જ નહીં, એટલે એમને ત્યાં કોઈ એવી હિત ઉપદેશકતા હોતી જ નથી. અને સૌથી મોટી વાત તો 18 દોષ સહિત વિતરાગતાની કરી એ હોય. એટલે આ ત્રણ વિશેષતાઓના અભાવમાં આપતપણું હોઈ શકે નહીં. થોડીક તર્ક દ્વારા વાતને સમજાવી છે. ભાવાર્થમાં કહે છે કે જેનામાં વિતરાગતા, નિર્દોષપણું, સર્વજ્ઞતા અને પરમ હિત ઉપદેશકપણું એ ત્રણ ગુણ હોય તેને જ આપ્ત કહે છે. અને આ ત્રણ લક્ષણ, આ ગુણ વિના આપ્તપણું સંભવી શકે નહીં. અને એમાં કહે છે કે આપ્તમાં ક્ષુધા, તૃષા આદિ 18 દોષો નથી, તેથી તેઓ નિર્દોષ છે, કોઈ દોષ નથી. એવા દોષ રહિત છે એટલે નિર્દોષ છે, વિતરાગ છે. તેઓ ત્રિકાળવર્તી સમસ્ત ગુણ પર્યાય સહિત ત્રણેય કાળના સમસ્ત પદાર્થોના, ત્રણેય કાળના ગુણ પર્યાય સહિત સમસ્ત જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, આકાશ કાળના અનંત પર્યાયોને યુગપત એક સાથે પ્રત્યક્ષ જાણે છે. તેથી તેઓ સર્વજ્ઞ છે અને તેઓ દિવ્ય ધ્વનિ દ્વારા દ્વાદશાંગ 12 અંગ દ્વાદશાંગ આગમના મૂળ ઉપદેશક છે. તેથી તેઓ આગમના ઈશ છે, આગમના સ્વામી છે, આગમના ઈશ્વર છે. અને હવે અહીંયા વિશેષની અંદર વાત લે છે. પ્રશ્ન કર્યો કે આપના આ ત્રણ લક્ષણો કેમ કયા? એક નિર્દોષપણામાં, વિતરાગતામાં જ બધા લક્ષણો ના આવી જાય? આવો પ્રશ્ન.
આ ત્રણની કેમ વાત લીધી? અને એમાંનું એક પણ ના હોય તો આપતપણું ન હોય એમ જે કહો છો, તો આપણે 18 દોષ રહિત લઈએ તો કે વિતરાગતામાં જ બધા લક્ષણો ના આવી જાય? તો એનું સમાધાન આપ્યું છે કે પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળમાં પણ આ ક્ષુધા, તૃષા, રાગ, દ્વેષ આદિ દોષો તો નથી ને? એ જે અહીંયા 18 દોષ કહેવામાં આવ્યા છે એવા દોષથી તો એ પાંચે દ્રવ્યો રહિત જ છે. એમને ક્યાં એ દોષ છે? પૂતગળ, ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્મ એટલે અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એમનામાં પણ આ ક્ષુધા, તૃષા, રાગ, દ્વેષ, જન્મ, મરણ આવું બધું ક્યાં છે? એ બધા દોષ રહિત જ છે ને? એ નથી એમને પણ. તો હવે દોષ રહિત પણ એટલે નિર્દોષતા જ આપતનું લક્ષણ હોય તો પછી આ પૂતગળ આદિ જે છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ બધાને પણ આપ્ત પણ ઠરે, એ પણ આપ્ત બની જાય. પણ આપ્ત તો ચેતન છે અને આ પૂતગળ આદિ તો એ બધા તો જડ છે. તેથી જડ ચેતન ઠરે ને એ તો અતિવ્યાપ્તિ દોષ આવે. એટલે શું? એટલે કે જો આ લક્ષણ માનવામાં આવે, નિર્દોષતા લક્ષણ માનવામાં આવે, તો એ લક્ષણ તો બીજા દ્રવ્યને વિષય પણ છે. એટલે એ લક્ષણ જે છે એમાં તો અતિવ્યાપ્તિનો દોષ આવે. બીજે પણ એ લક્ષણ તો વ્યાપ્ત છે એટલે અતિવ્યાપ્તિ. લક્ષણ તો એવું હોવું જોઈએ કે એમાં અતિવ્યાપ્તિ ન હોય અને અવ્યાપ્તિ ન હોય. એટલે અહીંયા તો આ બીજી જગ્યાએ પણ જે લક્ષણ છે એને જો આપતનું લક્ષણ માનવામાં આવે તો ન ચાલે. એટલે એ લક્ષણ ઉપરાંત બીજું કંઈક લેવું છે ને, એટલે એમ કરીને વાત તો લેવી છે. જે લક્ષ તથા અલક્ષ બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિ પણ જાણવું. જેમ આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહ્યું, અમૂર્તિકપણું કહીએ તો ત્યાં પણ એવું જ છે. ત્યાં પણ અમૂર્તિકપણું તો બીજા 4 દ્રવ્યને છે, પૂતગળ સિવાયના 4 ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળને પણ છે અમૂર્તત્વ. એટલે ત્યાં અમૂર્તત્વ લક્ષ જે આત્મા તેમાં પણ હોય છે, તથા અલક્ષ જેનું લક્ષ આપણે નથી કરવું એવા આકાશ આદિ તેમાં પણ હોય છે. માટે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષ સહિત લક્ષણ છે. એટલે એ લક્ષણ દ્વારા આપણને આત્માનો ખ્યાલ આવે એમ નહીં. એ લક્ષણ અમૂર્તિકપણાનું લક્ષણ લઈને આપણે એમ માનીએ કે આત્મા અમૂર્તિક છે. અમૂર્તિક તો બીજા બધા પણ છે, આકાશ ને બધા પણ અમૂર્તિક છે, 4 અમૂર્તિક છે. એટલે એના વડે આત્મા ઓળખાય નહીં. કારણ કે એ વડે આત્માને ઓળખતા આકાશ આદિ પણ આત્મા થઈ જાય એ દોષ આવે. અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષની વાત કરી છે. બીજું જે લક્ષણ એમાં હોય જ નહીં એ દ્વારા પણ ખ્યાલ ના આવે એ અવ્યાપ્તિ દોષ છે. અહીંયા તો આપણે એ સિદ્ધ કરવું છે કે આ કેમ 3 રાખવામાં આવ્યા એની વાત ચાલી રહી છે. તો કે આ એકથી ચાલે નહીં એમ પ્રશ્ન કર્યો. એક નિર્દોષતામાં જ બધા લક્ષણ ના આવી જાય તો કે ના આવે, એ તો બીજાઓને પણ છે. જો નિર્દોષતા, વિતરાગતા અને સર્વજ્ઞતા એ 2 લક્ષણ લઈએ તો શું એમ? હવે કે છે જો નિર્દોષતા, વિતરાગતા અને સર્વજ્ઞતા એ 2 લક્ષણો જેમાં હોય તેને આપ્ત માનવામાં આવે તો તે 2 લક્ષણો તો સિદ્ધમાં પણ છે. સર્વજ્ઞતા તો સિદ્ધમાંય છે અને દોષ રહિત પણ એ પણ સિદ્ધમાં પણ છે. તેથી તે પણ આપ્ત ઠરે. પણ તેમનામાં હિત ઉપદેશીપણાનો અભાવ છે. સિદ્ધ ભગવાનને તો હવે મન, વાણી, કાયા કઈ રહ્યું જ નથી. એ તો પૂર્ણ મુક્ત દશાને પામ્યા છે અને નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે એમના દ્વારા આ હિત ઉપદેશી એટલે જીનવાણી આવતી નથી. એ જ્યારે અર્યંત દશામાં હતા ત્યારે એમના દ્વારા જીનવાણી આવતી હતી. આપણને જીનવાણી એમના દ્વારા પ્રાપ્ત થતી હતી. હવે સિદ્ધ થયા છે તો એ પ્રાપ્ત નથી થતું. એટલે એમ તેમનામાં હિત ઉપદેશીપણાનો અભાવ છે. તેથી તેઓ આપ્ત નથી. એટલે તેમાં પણ આ બે લેવામાં આવે, 2 ગુણ લઈએ તો અર્યંત અને સિદ્ધ બંને આવી જાય. એટલે એમાં પણ અતિવ્યાપ્તિ દોષ આવે. તો 3 લેવા પડે. વિતરાગતા અને સર્વજ્ઞતા 2 જ લઈએ
તો પછી સિદ્ધ પણ એમાં આવી જાય. એટલે આપણે તો આપની જ્યારે વ્યાખ્યા કરવા બેઠા છીએ તો 3 હોવા જોઈએ: વિતરાગતા, સર્વજ્ઞતા અને પરમ હિત ઉપદેશકતા. એ 3 ગુણો સહિત દેવાધિદેવ, દેવોના પણ દેવ, પરમ ઔદારિક શરીરમાં તિષ્ઠતા ભગવાન સર્વજ્ઞ વિતરાગ અર્હંતને જ આપણે આપ્ત કહીએ છીએ. આપ્તપણું છે, બીજા કોઈને નહીં, એમ નિશ્ચય કરવો. અને આ જ આપ્તનું નિર્દોષ લક્ષણ છે. વિતરાગી પરમાત્મા, અર્હંત પરમાત્મા એ જ આપ્ત છે. અને એ પરમ ઔદારિક શરીર સહિત છે એવા ભગવાન સર્વજ્ઞ વિતરાગ અર્હંતને જ આપ્તપણું છે. એમના થકી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એમની દિવ્ય ધ્વનિ દ્વારા જીવોને જ્ઞાન પ્રકાશ થાય છે. એ પોતે નિર્દોષ છે, દોષ રહિત થયા છે, સર્વજ્ઞતા પ્રગટ કરી છે, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે, અને એમના દ્વારા જીવોને જ્ઞાન પ્રકાશ થાય છે, જીવોનું કલ્યાણ થાય છે. જો અર્હંતના લક્ષણની વાત છે એ નમોત્થુણમના પાઠની અંદર બહુ સરસ રીતે કરવામાં આવી છે. આપણે નમોત્થુણમનો પાઠ જ્યારે બોલીએ છીએ, એના અર્થ બોલીએ છીએ, ત્યારે એ વાત આવે છે કેવા છે અર્હંત પરમાત્મા, એમ કરી અને આખો એ નમોત્થુણમનો પાઠ છે એ કહેવા આવ્યો છે. અહીં આપનું સ્વરૂપ કયું છે? તેને યથાવત જીવ આશ્રિત અને પૂતગલ આશ્રિત એવા વિશેષણોના ભેદ જ્ઞાન પૂર્વક જાણે તે જીવ મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. અને એ હેતુથી શ્લોક 5 થી શ્લોક 8 સુધી આપનું સ્વરૂપ કયું છે. યથાવત જેમ છે તેમ જીવ આશ્રિત અને પૂતગલ આશ્રિત એવા વિશેષણોના ભેદ જ્ઞાન પૂર્વક જાણે તે જીવ મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. જેમ છે તેમ આપના સ્વરૂપને જે જાણે છે એ મિથ્યા દ્રષ્ટિ રહેતો નથી, એટલે એને સમ્યક તો થાય છે. આપનું સ્વરૂપ કેવું છે એને સર્વ પ્રકારે જ્યારે જાણવામાં આવે ત્યારે જીવને મિથ્યાત્વ રહેતું નથી. એમ અહીંયા કહેવાયું છે. આ વ્યવહારનું કથન છે. જીવને મિથ્યાત્વ રહેતું નથી. એમાં આપને જાણે એટલે ખરેખર તો આપની વાણીને પણ એ જાણે છે એવો એમાં ગર્ભિત અર્થ છે. અને આપની વાણીને જાણે છે એટલે એને ગ્રહણ કરે છે, અને એને ગ્રહણ કરી અને એવો પુરુષાર્થ કરે છે એટલે એનું મિથ્યાત્વ ટળે છે, એને સમ્યક્ત થાય છે. પણ એટલો બધો વિસ્તાર ન લેતા માત્ર એમ કહ્યું કે જે આપના સ્વરૂપને યથાર્થ જેમ છે તેમ જે જાણે છે તે મિથ્યા દ્રષ્ટિ રહેતો નથી. તો કથનની અંદર આવી રીતે જે કથન કરવામાં આવ્યા હોય તો એને એકાંતે ન પકડી લેવા કે બસ આપનું સ્વરૂપ જાણો એટલે બસ સમ્યક તો થઈ ગયું, અથવા તો આપની ભક્તિ એટલે સમ્યક તો થઈ ગયું, એમ એકાંતે ન પકડવાનું હોય. એનો અર્થ ગંભીર જે અર્થ જેમાં સમાયેલો છે એ સમજવો જોઈએ. કેમ કે એ માટે તો પેલા આપ્તને સમજવા જોઈએ કેવા આપ્ત છે, એવા આપ્તની શ્રદ્ધા તને કેવી રીતે થઈ. સામે આપણે પૂછીએ ને કે ભાઈ તું કહે છે કે બરાબર છે કે ભાઈ આપનું સ્વરૂપ જાણી એટલે પછી સમ્યક તો કહ્યું, તો પણ આપનું સ્વરૂપ તે જાણ્યું કેવી રીતે? પેલા એ વાત કર ને. આપનું સ્વરૂપ એ કઈ ભાષામાં આવે છે એવો માહિતી જ્ઞાનનો વિષય નથી. આપના સ્વરૂપની વાત કરવામાં આવે તો જેવું સ્વરૂપ કહેવાયું છે એવું સ્વરૂપ જાણવા માટે તો એને આત્મજ્ઞાન કરવું જ પડે. આપની વાણીનો સ્વીકાર કરી અને આત્માની અનુભૂતિ કરે ત્યારે એને આત્માનું સ્વરૂપનો અંશ પ્રગટ થયો છે, તો એને આપનું સ્વરૂપ જે છે એ એને ખ્યાલમાં આવે. પોતાને અનુભૂતિ થઈ હોય અને આનંદનો અનુભવ છે એવો અનુભવ જ્યારે પોતાને થયો છે તો એને ખ્યાલ આવે કે અર્યંત પરમાત્માને જે અનંત ચતુષ્ટય પ્રગટ થયા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત આનંદ, આ બધું જે પ્રગટ થયું એ કેવું છે એનો ખ્યાલ આવે. અને એ કેવું છે જાણ્યા વગર માત્ર શબ્દ બોલવાથી તો કંઈ ખબર નથી પડતી કે અર્યંત પરમાત્માને શું પ્રગટ થયું છે. એટલે આખી વાતનો સાર એ જ છે કે ટૂંકમાં આ રીતે વ્યવહાર
ની ભાષામાં કહેવામાં આવ્યું હોય પણ એનો અર્થ ગંભીર છે. સર્વજ્ઞને જાણવા એટલે શું? સર્વજ્ઞને જાણવા એટલે સર્વજ્ઞના ગુણને જાણવા. તો સર્વજ્ઞના એ ગુણ છે, તો કોઈ પણ ગુણને આપણે એના અનુભવ વિના જાણી ન શકીએ. સર્વજ્ઞના ગુણને જાણવા માટે આપણને એવો ગુણ છે જેનો આપણને અનુભવ થયો હોય તો આપણને ખબર પડે કે સર્વજ્ઞએ શું પ્રાપ્ત કર્યું છે. એ જાણ્યા વગર આપણને કેવી રીતે ખબર પડે કે એને શું પ્રાપ્ત થયું છે? કોઈ અદ્ભુત પીણું હોય, એનો એને કોઈને સ્વાદ આવે છે, એમ આપણે બોલીએ એટલે કઈ આપણે જાણી લીધું કહેવાય? એ પીણાનો કેવો સ્વાદ છે, શું છે, એમાંથી કેટલું શું પ્રાપ્ત થાય છે? જ્યાં સુધી આપણે એ પીએ નહીં ત્યાં સુધી તો ખબર જ કેવી રીતે પડે કે એને શું પ્રાપ્ત થયું છે, એ શેનો આનંદ માણી રહ્યો છે. એટલે આપણે બોલીએ કે સર્વજ્ઞ પરમાત્માને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. અરે ભાઈ, બોલીએ તો ભાષામાં બોલાયું. હવે એ બોલ કે તું આંખ બોલ, ઘડિયા બોલ, એક એકું એક ને બે એકું બે, એ બધું સરખું જ છે. જ્યાં સુધી ભાવ વાસન ન થાય કે સર્વજ્ઞને જે પ્રાપ્ત થયું છે એ શું છે એવું આપણને ભાવ વાસન ન થાય ત્યાં સુધી આપણે સર્વજ્ઞને એવી સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એ માત્ર બોલીએ છીએ. એનો અંશ તો પ્રગટ થવો જોઈએ ને, જરાક સ્વાદ તો આવવો જોઈએ ને. એ તો સમ્યક દર્શનમાં આવે છે. એટલે એ આખી વાતનો સાર એ છે કે સમ્યક દર્શન જેને થયું છે એ જ ખરેખર તો આપના સ્વરૂપને જાણે છે. એને જ ખરેખર આપના સ્વરૂપને જાણ્યું છે એટલે એને સાચી ભક્તિ છે, એને સાચો અહોભાવ છે. અને એ અહોભાવ, ભક્તિનો જે ભાવ છે એ પણ છેવટે છે તો શુભ ભાવ. તો આ બધી વસ્તુને સાથે મેળવવી જોઈએ. માત્ર શબ્દોને પકડીને વાત ચાલશે નહીં. તો હવે અહીંયા આગળ કહે છે ને કે આ 5 થી 8 શ્લોકની અંદર આપનું સ્વરૂપ કયું છે, તો એ વાત હવે આગળ રહે છે. તો શ્લોક 6, ગાથા 6, તો એમાં એ કયા દોષ છે એની વાત કરે છે. હવે વળી તે દોષો કયા છે જે આપ્તમાં નાશ પામ્યા છે? આપ્તમાં એ દોષ નાશ પામ્યા છે, રહ્યા નથી, એ દોષ કયા છે એવી આશંકા ઉઠાવી અને પછી એના સમાધાન રૂપે 6 શ્લોક કહે છે. 18 દોષ રહિત આપ્ત દેવનું લક્ષણ, પર્યંત પરમાત્માનું લક્ષણ. એને વિતરાગ લક્ષણ કહેવામાં આવ્યું. 5મી ગાથાના શીર્ષક તરીકે આપ્ત ની વાત કરી, આપના લક્ષણની વાત કરી, અને અહીંયા એમાં આ વિતરાગ લક્ષણ પહેલું 18 દોષ રહિત એની વાત 6ઠી ગાથામાં કરે છે. તો 6ઠો શ્લોક આ રીતે છે. સુત પિપાસા જરા અંત જન્માંત ભય સ્મયા ન રાગ દ્વેષ મોહાસ્ય યસ્માત પ્રકીર્યતે. એના અર્થમાં કહે છે કે યશ્ય જેમને સુત પિપાસા એટલે સુધા અને પિપાસા પહેલા બે લીધા છે. સુત પિપાસા, જરા એટલે ઘડપણ, જરા એટલે ઘડપણ, પછી એના પછીનો શબ્દ છે અંત એટલે રોગ, આતંક એટલે રોગ. જરા આતંક એટલે બેની સંધિ જૂથ ભેગી કરી, જરા આતંક એટલે રોગ. જન્મ અંત એટલે જન્મ, અને અંત એટલે મરણ, અંતક. ભય અને સમયા એટલે ભય, અને સ્મય એટલે અભિમાન વગેરે. એ નથી, એ દોષ નથી. તો કે છે અહીંયા કે અન્વયાર્થની અંદર કે છે કે ક્ષુધા, તૃષા, ઘડપણ એટલે વૃદ્ધાવસ્થા, રોગ, જન્મ, મરણ, ભય, ગર્વ, રાગ, દ્વેષ, મોહ, અને બીજા લીધા છે આશ્ચર્ય, અરતિ, ખેદ, મદ અથવા તો શોક, નિંદ્રા, ચિંતા, સ્વેદ એટલે પરસેવો. એ 18 દોષ
ન સંતિ એટલે ન હોય, સહ આપ્ત તે સાચા આપ્ત દેવ છે. એ સાચા આપ્ત દેવ કહેવાય છે. એટલે પ્રકીર્યતે એ સાચા દેવ કહેવાય છે. પ્રકીર્યતે ટીકામાં કહે છે કે ખાવાની ક્ષુધાની વાત લીધી છે. પહેલી તો ખાવાની ઈચ્છા, ભૂખ, પીપાસા, તૃષા, તરસ, જરા, વૃદ્ધત્વ, ઘટપણ, આતંક એટલે વ્યાધિ, રોગ, જન્મ એટલે કર્મવશાત ચતુર્ગતિમાં ઉત્પત્તિ, ચારે ગતિમાં એની ઉત્પત્તિ થાય છે, એને જન્મ કહીએ છીએ. અંતક એટલે મૃત્યુ, ભય, આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાનો ભય, અગુપ્તિનો ભય, મરણનો ભય, વેદનાનો ભય અને અકસ્માતનો ભય અથવા તો આકસ્મિક ભય. તો એવા 7 પ્રકારના ભય છે. મિથ્યા દ્રષ્ટિને આ ભય હોય, સમ્યક દ્રષ્ટિને ભય હોતા નથી. સમ્યક દ્રષ્ટિને આ ભય હોતા નથી. 7 પ્રકારના જ ભય કહેવામાં આવ્યા છે, એમાં બધા ભય સમાઈ જાય. તો એ 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને હોતા નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિને જે સમ્યક્તોના 8 અંગ પ્રગટ થાય છે, એમાં પહેલું અંગ જે કહીએ આપણે નિશંકતિ, બીજું નિકાંક્ષિત. નિશંકતિ જે છે એટલે શંકા જ નથી વસ્તુ સ્વરૂપને માટે. એટલે જગત જે 6 દ્રવ્ય સ્વરૂપ જગત છે, આ લોક છે, એના સ્વરૂપને માટે એને કોઈ શંકા રહી નથી. જેવું છે તેવું એને જાણે છે, અને જેવું છે તેવું જાણે એટલે પછી કોઈ દ્રવ્ય જે છે એ મારું કઈ અહિત કરે કે મને નુકસાન કરે એવી તો કોઈ વાત રહેતી નથી. એ પછી વાત રહેતી નથી. કેમ કે 6 દ્રવ્યનું સ્વરૂપ સત્ય બરાબર સાચું સમજે એવી જ એની શ્રદ્ધા થઈ જાય તો જીવ દ્રવ્ય નિત્ય છે તો નિત્ય જ રહેવાનું છે. એની અંદર કોઈ બીજો ફેરફાર કરે એ વાત રહેતી નથી. કોઈ એના પરિણામ કરાવે એ વાત પણ રહેતી નથી. કોઈ એના પરિણામને બગાડે કે સુધારે એવું પણ રહેતું નથી. તો પછી હવે ભય શું રાખવાનો? આ લોકમાં હોય કે પરલોકમાં હોય, કોણ મારું કાંઈ બગાડે છે કે સુધારે છે? કોઈ કાંઈક મારું બગાડતું નથી ને સુધારતું નથી. પછી આ ઘટપણની વાત કરીને, રોગની વાત કરીને, તો એ બધું મને ક્યાં છે? આત્માને વૃદ્ધત્વ છે, આત્માને ઘડપણ છે? નથી. આત્માને જન્મ છે? નથી. આત્માને મરણ છે? નથી. જન્મે મરે એ બધું સંસાર અવસ્થામાં જે થાય તેમાં જીવ એમાં ઉપજે છે 4 ગતિની અંદર, બસ ભવના ભ્રમણ થાય છે. પણ તેથી આત્માને કાંઈ છે નથી. તો સમ્યક દ્રષ્ટિને તો એ અનુભવ થઈ ગયો, હું તો ભગવાન આત્મા આ રહ્યો, એવું ને એવું જ છું, શુદ્ધ પૂર્ણ પવિત્ર છું. અનંત ગુણનો પિંડ જે એને સાંભળ્યું હતું, વાંચ્યું હતું, તો હવે એને એ અનંત ગુણનો એક રૂપ ભવન જે છે એ એને અનુભવમાં આવે છે. એટલે આનંદ શાંતિનો એને અનુભવ થાય છે. અને બીજું બધું એને પોતાથી ભિન્ન જુદું જ છે એવું વેદ જ્ઞાન સતત વર્તે છે. તો હવે એને ભય કેવી રીતે લાગે? એને કોઈ ભય લાગતો નથી. ઠીક છે, ભૂમિકા અનુસાર અમુક વાત થોડીક કંઈક હોય એવા એટલા અસ્થિરતાને કારણે કોઈક એવા વિકલ્પો વગેરે ઉઠે, પણ છતાંય એને કોઈ ભય હોતો નથી. કેમ કે શંકા અને ભય બે સાથે જાય. શંકા નથી તો ભય હોય જ નહીં. શંકા છે અને કોઈ કે ના અમને ભય નથી, એમ બને નહીં. એમ બને નહીં. અને એ શંકા નિશંકિત અંગ જે છે એનો બહુ વિચાર કરવા જોઈએ કે આપણને કાંઈ પણ શંકા નથી એમ આપણે બોલીએ. અને કેટલીક વાત માટે આપણે એમ કહીએ પણ ખરા, પણ છતાંય જમણા કાંઈક એવું નિદાન થાય, ડાયગ્નોસિસ થાય કે ભાઈ આ આમ છે, તો તરત જ પાછો બીજો વિચાર આવી જાય છે. કેમ થાય છે એમ? ત્યારે કેમ યાદ નથી આવતું ભાઈ હું તો નિત્ય છું, જે થાય તે શરીરને, અમારે ને શરીરને શું છે? પહેલી દ્રષ્ટિએ એવું થતું નથી. પછી ધીરે 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 પોતે પોતાની જાતને સમજાવે છે ત્યારે એને કંઈક ખ્યાલ આવે છે. પણ સમ્યક દ્રષ્ટિને એ સહેલું ને સહજ હોય છે. એને એવા ભય હોતા નથી. આ લોકનો ભય ને પરલોકનો ભય. અરક્ષા કોણ રક્ષા મારી કરે? કોઈ કોઈનો રક્ષક છે જ નહીં. કોઈ કોઈનો ઘાતક નથી ને કોઈ કોઈનો રક્ષક નથી. કોઈ કોઈને મારતું નથી ને કોઈ કોઈને જીવાડતું નથી. એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એ બધી વ્યવહાર નહીંથી કે વાત કરવામાં આવે
એવો વિકલ્પ આવે, શુભ ભાવ આવે, કોઈની રક્ષાનો શુભ ભાવ આપણને આવે કે ચાલો આને કોઈ મારતું હોય તો બચાવીએ, અભયદાનનો કે એવો ભાવ આવે, એ બધા શુભ ભાવ છે. વાસ્તવમાં કોઈ કોઈને બચાવી શકે કે કોઈ કોઈને મારી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોણ કોને મારે અને કોણ કોને બચાવે, આ તો વાત ગુરુદેવે આપણને ખૂબ સમજાવી છે. તો આ લોકનો, આ વર્તમાનમાં અહીંયા જ્યાં છે ત્યાં એનો પણ એને કાંઈ ભય નથી, કોઈનાથી ભય નથી. પરલોકમાં શું થશે મારું, કેમ થશે, એવો કોઈ ભય હોતો નથી. સમ્યક દર્શન થયા પછી શું થવાનું છે, પોતે તો એનો એ ભગવાન આત્મા રહેશે. અને બીજી જ્યાં પણ ગયો છે સમ્યક દ્રષ્ટિ છે, તો દેવમાં મનુષ્યમાં જ્યાં ગયો છે તો ત્યાં એ તો પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને રહેવાનો છે અને પોતાનો પુરુષાર્થ આગળ વધારવાનો જ છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરવાનો જ છે. એને શું પરલોકનો ભય, અને કદાચ એકાદ બે ભાવ કોઈ બીજા વચ્ચે કરવાના થયા તો થયા, એને શું ભય છે, એને પરલોકનો ભય હોતો નથી, અરક્ષાનો ભય નથી હોતો, અગુપ્તિનો, મારું કંઈક ગુપ્ત છે કોઈ જાણી જશે, આ બધું કોને હોય, મિથ્યા દ્રષ્ટિને હોય, એને બધું ગુપ્ત ને અગુપ્ત ને બધી વાતો બધી છે. આ આટલું કોઈને ખબર ના પડવી જોઈએ ને આ બધું ચાલે છે ને અત્યારે, કેટલું બધું તમારી આઈડેન્ટિટી કોઈ ચોરી લે, આ બધો ભય બધો કોને હોય, મિથ્યા દ્રષ્ટિનો હોય. કેવી આઈડેન્ટિટી, મારી આઈડેન્ટિટી તો હું ભગવાન આત્મા છું, એ સિવાય બીજી કોઈ આઈડેન્ટિટી છે જ નહીં. અને એ આઈડેન્ટિટી ચોરી લે ને મારા ડેટા લઈ જાય તો આ બધું શું બધી વાતો બધી એ મિથ્યા દ્રષ્ટિને હોય છે, એવા ભય હોય છે ને એમાં બિચારો જીવન પૂરું કરે છે. જેટલી સુવિધાઓ વધે છે એટલા જ સાથે ને સાથે એને વિકલ્પો વધે છે, એટલા ભય વધે છે. બીજું શું થઈ રહ્યું છે? પેલા કોમ્પ્યુટર ને ડેટા આ તે બધું નહોતું તો એનો કોઈ ભય નહોતો લાગતો, ત્યારે ફક્ત એટલું જ હતું કે વસ્તુ ચોરાઈ ન જાય એનો ભય હતો. હવે આ નવો ભય ઉત્પન્ન થયો કે મારા કોમ્પ્યુટરમાંથી માહિતી ચોરાઈ ન જાય, મારી આઈડેન્ટિટી ચોરાઈ ન જાય, આમ ન થાય તેમ ન થાય. ભય તો મૂળ ભયનું કારણ તો મિથ્યાત્વ છે. કેમ કે ગમે તેટલું જગતની અંદર આપણને એમ લાગે કે આપણે સાયન્સને આ તે બધું શોધ થાય, આમ થાય તેમ થાય, છતાંય જીવને ભય નહીં જાય. ગમે તેટલી એને સુરક્ષા આપવામાં આવે છે ને બધા પ્રેસિડેન્ટ વગેરે ને બધી અમુક પ્રકારની ઝેડ સિક્યુરિટી આપવામાં આવે, એ બધું શું સિક્યુરિટી ને શું, એને કેટલો બધો ભય છે. અને એથી કઈ એ બધું નિવારી શકે છે, એને રોગ આવતો નિવારી શકે છે. અને એનું જો આયુષ્ય પૂરું થવાનું હોય તો કોઈ પણ પ્રકારે પૂરું થવાનું છે, સિક્યુરિટી એનું શું કરી દેવાની છે? ડોક્ટર આજુબાજુ બધા ફરતા હોય તો એ શું કરી દેવાના? એટલે આ અરક્ષાનો, અગુપ્તિનો, મરણનો ભય. મરણ કોનું નથી આવ્યું? 4 ગતિમાં જેટલા જે જીવો ઉત્પન્ન થયા, ઉપજ્યા, એ દરેકે દરેક જીવે એ ગતિ છોડી અને એના પછી બીજી ગતિમાં એવી ગતિ અથવા તો બીજી ગતિમાં એ ગયો જ છે. પંચમ ગતિ પ્રાપ્ત કરે પછી એને ભવના ભ્રમણ અટકે, ત્યાં સુધી તો બી એ ગતિમાં જવાનો જ છે. એટલે મરણ થવું એ તો નિશ્ચિત છે, કોઈ અમર હોતું નથી. મરણ થવું એ તો નિશ્ચિત છે. વેદનાનો ભય, શરીરમાં વેદના થાય, એવી વેદના થાય તો શું થાય? બીજાની વેદના જોઈને એને એમ થાય કે મને પણ એવી વેદના થાય તો શું થાય? સમ્યક દ્રષ્ટિને એવો ભય નથી હોતો. હા, વેદના થાય એનાથી પણ સહન ન થાય તો હુંકારો કરી જાય, એ વાત બરાબર છે, પણ છતાં એને એનો ભય નથી હોતો. એને એવો ભય નથી હોતો. વેદના થશે તો શું, ઓપરેશન કરાવવું પડશે તો શું, ને એ બધું નથી હોતું. કે અકસ્માત થઈ જાય તો શું નહીં, અહીંયા જઈએ ને આમ થવા. અરે ભાઈ, જે થવાના છે, જે પરિણામો જે થવાના છે, જે પર્યાયો શરીરની જે થવાની છે તે થવાની જ છે, એ નિશ્ચિત છે. એને તું રોકી શકે છે? કોઈ રોકી શકે છે? નક્કા માનો. પાછા એને માટે થઈ અને એને માટે વીમો લે, દરેક વસ્તુના વીમો ઉતરાવે. હેલ્થનો ઇન્સ્યોરન્સ ને, આનો ઇન્સ્યોરન્સ ને, તેનો ઇન્સ્યોરન્સ ને, મકાનનો ઇન્સ્યોરન્સ ને, આગનો ઇન્સ્યોરન્સ ને, બધા કેટલા જાતના ઇન્સ્યોરન્સ. એમાંથી એ બધામાંથી જ આ જીવ ઊંચો આવતો નથી. એક સમ્યક દર્શન હોય તો આ બધા ઇન્સ્યોરન્સ હોય કે ન હોય એને કાંઈ ફેર પડતો નથી. એ બધા થવાના હોય તો થાય, ન થવાના તો ન થાય, અમને કાંઈ નથી. અમે તો ભગવાન આત્મા સમ્યક તો પ્રગટ કરે છે, એને આમાંનું કાંઈ હોતું નથી. આ ભયની વાત નીકળી છે એટલે આપણે વાત કરી રહ્યા છીએ. કેમ કે નિઃશંકથી અંગ જે પ્રગટ થાય છે સમ્યકત્વનું, એ બહુ મહત્વનું અંગ છે. એને કારણે જેને ભય ચાલ્યા જાય છે, એને ભય નથી હોતો.
તો એ 7 પ્રકારના ભય ભગવાનને ક્યાંથી હોય? ભગવાનની તો વાત શું કર્યું? એક સમ્યક દર્શનથી આગળ વધીને પ્રભુએ તો શું પ્રાપ્ત કર્યું છે? એમને વળી ભય કેવા? એમને કોઈ ભય નથી હોતા. અને એ દોષ નથી, આ તો દોષ નથી. ભય છે એક પ્રકારનો દોષ છે. સ્મય એટલે જાતિ, કુળ, આદિ, ગર્વ, એના બધા ગર્વ હોય ને, અભિમાનો, 8 પ્રકારના બધા મદ અભિમાન હોય છે. કોઈને શરીરના ને બળના ને રૂપના ને કંઈક આવડત હોય તો એના અભિમાન હોય, જ્ઞાનના અભિમાન હોય, કોઈ પદનું અભિમાન હોય ને ધન સંપત્તિનું અભિમાન હોય. કેટલા પ્રકારે અભિમાન હોય. 8 પ્રકાર સામાન્ય રીતે કહેવામાં આવે છે. એ બધા અભિમાન એ નથી. પણ એ શું નથી? તો કહે છે કે રાગ દ્વેષ મોહા, રાગ દ્વેષ મોહ એ દોષો, એ દોષ તો બધાને આપણે જોઈએ છીએ, એ પ્રસિદ્ધ છે. તો એ એમને નથી. ભગવાનને રાગ દ્વેષ મોહ એવા દોષ નથી. 18 દોષથી રહિતની વાત ચાલે છે. ચ શબ્દથી વળી એનો અર્થ થાય વળી ચિંતા, અરતિ, નિંદ્રા, વિસ્મય. ભગવાનને ચિંતા કેવી? ચિંતા હોય નહીં. રાગ દ્વેષ મોહ આ બધા જેથી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ 9 પ્રકારના નો કસાય, આ બધા જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે જીવને એને અનુસરીને થતા જે ભાવ જે છે એ બધા કસાય છે. અને એ કસાય છે એ જીવને કસવા વાળા છે. શંકર ભગવાન કેવળી પરમાત્મા હરિયંત ભગવાનને તો 13મા ગુણસ્થાનની દશામાં તો 12મા ગુણસ્થાને જે ક્ષીણ મોહ થયા છે, એટલે મોહનીય કર્મ, દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીય કર્મની એક પ્રકૃતિ બાકી રહી નથી. એટલે એ તો છે જ નહીં, 12મેથી જ નથી. અને જે હવે તો 13મે આવ્યા છે ત્યારે તો એમને તો નાનાવર્ણીય, દશનાવર્ણીય અને અંતરાય કર્મ એની પ્રકૃતિ પણ નિમિત્ત તરીકે રહી નથી. એવી દશા છે. તો એવી જે દશા હોય એમાં આ બધું ક્યાં હોય? આ દોષ ક્યાંથી ઉત્પન્ન થાય? હજી 7મા ગુણસ્થાન સુધી, જ્યાં સુધી શ્રેણી નથી ચડ્યા ત્યાં સુધીનો વિચાર કરીએ તો 7મેથી 6 આવે ત્યારે એને રાગ હોય, બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો બંને રાગ હોય. અને 7મે હોય ત્યારે પણ અબુદ્ધિપૂર્વકનો એને રાગ હોઈ શકે. પણ પછી ઉપર કાંઈ નથી. આ તો 13મું ગુણસ્થાન છે, એની વાત છે. તો એમાં વળી ચિંતા ને અરતિ ને નિંદ્રા, ભગવાનને નિંદ્રા હોય, કેટલાને એ ખબર નથી કે ભગવાનને નિંદ્રા હોય કે ન હોય. ભગવાનને નિંદ્રા કેવી રીતે હોય? અરે મુનિઓને પ્રચુર સંવેદન સહિત 7મા ગુણસ્થાનની દશાની અંદર પણ મુનિઓને પાછલા પહોરમાં થોડીક નિંદ્રા હોય છે. અને જે પ્રચુર સંવેદન સહિત એવા 7મા ગુણસ્થાનની દશામાં જે હોય છે એમને તો માત્ર 0.5 સેકન્ડની નિંદ્રા હોય છે, એમ ગુરુદેવ તો કહે છે. પણ બહુ ઓછી નિંદ્રા હોય. એમને વળી નિંદ્રા કેવી? ભગવાનને તો વળી નિંદ્રા હોય નહીં. વિસ્મય, આશ્ચર્ય, મદ, વિષાદ, શોક, પરસેવો વગેરે કાંઈ હોતું નથી. ખેદ ન હોય. એ બધા દોષ લેવા. એમાં કહ્યું છે ને ચ શબ્દથી આ બધા દોષને સમજવા. તો આ 18 દોષો યશ્ય ન, હસ્ય ન એટલે જેને ન હોય, હસ્ય ન સંતિ એટલે જેને ન હોય. આ 18 દોષ જેને ન હોય એ સ આપ્ત, તે આપ્ત છે, તે આપ્ત કહેવાય છે. એટલે કે પ્રકીર્ત્યતે, એમને આપ્ત કહેવામાં આવે છે. હવે આ આપ્તના દોષ સંબંધિત વાત કરી, પણ અહીંયા પ્રશ્ન કર્યો છે. અને પછી કહે છે કે આપ્ત એટલે ભગવાન હરિયંત પરમાત્માને ક્ષુધા હોવી જોઈએ. પ્રશ્ન કરનાર છે ને એ પ્રશ્ન કરે છે. આ પ્રશ્ન જયારે વાંચ્યો ત્યારે મને એવું કરી રહી, આપણા બધાની આ દશા છે. આપણે મૂલ્યાંકન કરીએ છીએ તો આપણે જેવા છીએ એ પ્રમાણે બીજાના મૂલ્યાંકન કરીએ છીએ. આપણામાં એટલી શક્તિ નથી કે શું બીજું હોઈ શકે, એનો વિકલ્પ આવતો નથી. જીવ જ્યાં ઉભો છે તે પ્રમાણે બીજાના મૂલ્યાંકન કરે, એથી આગળ વિચારી શકતો નથી. પ્રશ્ન કરનાર મિથ્યાદ્રષ્ટિ હોય ત્યારે એને એવા વિકલ્પો આવે. એવા કેટલાક અહીંયા વિકલ્પો લીધા છે. તે છે કે આપ્ત ભગવાનને ક્ષુધા હોવી જોઈએ. અને એવી વાત છે સંપ્રદાયની અંદર કેટલાય માને છે, 4 સંપ્રદાયની અંદર માને છે કેટલાય લોકો. એવું નથી કે દિગંબરમાં નથી માનતા. દિગંબરમાં જેને અભ્યાસ નથી, કાંઈ નથી, એને તો એમ જ છે કે ભગવાનને આહાર હોય. જાત જાતની માન્યતા હોય એમને પણ છે.
છે કે આપ્ત ભગવાનને ક્ષુધા હોવી જોઈએ, ભૂખ હોવી જોઈએ. કેમ કે ક્ષુધા આદિના અભાવમાં આહાર આદિકની પ્રવૃત્તિ નહીં હોય. ભૂખ ન લાગી હોય તો આહાર કોઈ લે નહીં ને. ક્ષુધા આદિના અભાવમાં આહાર આદિકની પ્રવૃત્તિ નહીં હોય, અને આહાર આદિકમાં પ્રવૃત્તિ નહીં હોવાથી એટલે આહાર ન લે તો પછી શું થાય? તો દેહની સ્થિતિ નહીં બને. પછી દેહ તો પછી કેવી રીતે રહે, ટકે કેવી રીતે? દેહની સ્થિતિ ટકી શકે નહીં. એટલે આહાર લે તો દેહની સ્થિતિ ટકે. અને આહાર ક્યારે લે? કે એમને ભૂખ હોય તો લે. આ જો આ ભાઈની તર્ક જુઓ. પરંતુ આપ્ત ભગવાનને દેહની સ્થિતિ તો છે, તો પછી એ દેહની સ્થિતિ ટકે છે એટલે એમને આહાર હોવો જ જોઈએ. તેથી તેમને આહારની સિદ્ધિ છે. તો આ પ્રમાણે આપને આહારની સિદ્ધિ થાય છે. અમારા જેવાના દેહની સ્થિતિની માફક આપ્ત ભગવાનને દેહની સ્થિતિ હોવાથી, એમને દેહ છે, રહ્યો છે હોવાથી તેમના દેહની સ્થિતિ આહારપૂર્વક હોવી જોઈએ. પછી દલીલ સહિત સમજાવી દીધું. બોલો. અને એવા મૂર્ખાઓ પણ છે કે આવી દલીલને માન્ય રાખે. અને ઉત્તરમાં કહે છે, જૈન તેનો ઉત્તર આપે છે. કોણ ઉત્તર આપે છે? જૈન તેનો ઉત્તર આપે છે. જે જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે તે જૈન છે. જે પ્રભુની દિવ્ય ધ્વનિને ગ્રહણ કરે છે અને એ પ્રમાણે જે આચરણ કરે છે, એ પ્રમાણે શ્રદ્ધા કરે છે, એ જ સાચો જૈન છે. કોઈ જ્ઞાતિ પ્રમાણે ધર્મ નથી. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન એવું નથી. બ્રાહ્મણને ત્યાં હોય કે પટેલને ત્યાં હોય, ગમે તે હોય. જૈનપણું તો ભગવાનની આજ્ઞા આમન્યામાં છે તો જૈનપણું છે. એટલે જૈન તેનો ઉત્તર આપે છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં જ પરમ સત્ય પ્રકાશ્યું છે. ગણધર ભગવાને એમાંથી જે રચના કરી છે એ આપણે માટે જ કરી છે. એ 12 અંગની અને 12મા અંગમાં તો પાછા 14 પૂર્વોની એટલી મોટી રચનાઓ જે છે એ જીનવાણી છે. એને જીનવાણીમાં આ બધું સ્પષ્ટ છે. આ અત્યારે આપણે જે રત્નકરણ શ્રાવક આચાર વાંચી રહ્યા છે એ જીનવાણીમાંથી જ ઉદ્ભવ પામેલું એક શાસ્ત્ર છે. તો જૈન તેનો ઉત્તર આપે છે. તે સામા પક્ષવાળાને પૂછે છે. જે નથી માનતો એ તો જૈન નથી ને. એટલે જૈન હોય તો એને આવો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. જિનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યામાં હોય એને તો આવો પ્રશ્ન ઉત્પન્ન થાય જ નહીં. એટલે જેને એમ મનમાં છે કે ભગવાનને પણ આહાર હોય તો એને જૈનપણું નથી, સાચું જૈનપણું નથી. ભલે નૌકાર મંત્ર આવડતા હોય ને પ્રતિક્રમણ આવડતું હોય પણ. એટલે અહીંયા તો કે છે કે જૈન તેનો ઉત્તર આપે છે. ઉત્તર આપનાર કોણ છે? એટલે એ દ્વારા આપણને સાચું જૈનપણું શું છે એ પણ વાત કરી દીધી. તો કે તે સામા પક્ષવાળાને પૂછે છે કે આપ્ત ભગવાનને દેહ સ્થિતિ સંબંધમાં તમારે માત્ર આહાર સિદ્ધ કરવો છે કે કવલા આહાર? તમારે શું સિદ્ધ કરવું છે? કે ભગવાનને આહાર છે એમ જ સિદ્ધ કરવું છે કે કોળિયાનો આહાર? કવલા આહાર એટલે કોળિયાનો આહાર. એક કોળીઓ લઈને આપણે જે ખાઈએ તો કવલા આહાર સિદ્ધ કરવો છે. તમારે શું સિદ્ધ કરવું છે? સામો પ્રશ્ન કરે છે કે પ્રથમ પક્ષ લો તો તેમને માત્ર આહારનું સાધન તો સિદ્ધ થાય છે. તમારે આ સિદ્ધ કરવું હોય કે માત્ર આહાર સિદ્ધ કરવો હોય તો કે છે કે પહેલો પક્ષ લઈએ તો તેમને માત્ર આહારનું સાધન તો સિદ્ધ થાય છે. કેમ કે એમને આહાર સિદ્ધ થાય છે, પણ કવલા આહાર નથી હોતો. કયો આહાર છે એ વાત પછી કરશે. કેમ કે આસ યોગ કેવલીન આહારિની જીવા, સયોગ કેવલી સુધીના જીવો આહારક છે, એમ આગમનું વચન છે. પણ એ આહાર કવલા આહાર નહીં, આપણે ખોરાકનો કોળિયાનો આહાર લઈએ એ નથી. તો એમ આગમથી જાણવા મળે છે. પણ જો બીજો પક્ષ તમે સિદ્ધ કરવા માંગતા હો કે એમને આપણે શરીરમાં આપણે જે રીતે આહાર લઈએ છીએ એવો કવળા આહાર, કોળિયાનો આહાર, રોટલી દાળ ભાત શાક કે મીઠાઈ વગેરે કે ફળ, આ બધાનો આહાર, તમે એ આહારની વાત કરતા હો તો કે છે કે જો બીજો પક્ષ કવલા આહારનો લ્યો તો દેવોના દેહની સ્થિતિ સાથે વ્યભિચાર આવે છે. કારણ કે સ્વર્ગના દેવોને સદા કવલા આહારનો અભાવ હોવા છતાં, સ્વર્ગના દેવો એમને ક્યાં કવલા આહાર છે? કે કોળિયાનો આહાર લેતા નથી. એ તો આહારનો ઈચ્છા કરે એટલે એમને ગળામાં જ એવો અમૃત રસ ઝરે છે. એ ક્યાં કોળિયાનો આહાર લે છે?
તો પછી હા, તો વ્યભિચાર દોષ એવી રીતે આવ્યો કે ભગવાનને પણ તમે કવલ આહારની વાત કરો એ નથી, તો કે છે કે તેમને પણ એ તો નથી. જો બીજો પક્ષ કવલાહારનો લેવો તો દેવોના દેહની સ્થિતિ સાથે વ્યભિચાર આવે છે, કારણ કે સ્વર્ગના દેવોને સદા કવલાહારનો અભાવ હોવા છતાં પણ દેહની સ્થિતિ તો સંભવે છે. તો પછી તમે શા માટે ભગવાનને કવલાહાર હોવો જોઈએ એમ કહો છો? દેવોને નથી, અને દેવોને તો કેટલા લાંબા આયુષ્ય, પહેલા દેવલોકનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષનું હોય છે, બાકી તો બધા કેટલા લાંબા આયુષ્ય, સાગરોપમના આયુષ્ય હોય ત્યાં સુધી કવલ આહાર નથી લેતા તો એ દેહની સ્થિતિ ટકે છે. તો પછી અહીંયા આપને હરિયન પરમાત્માને, કેવળી ભગવાન તીર્થંકર પરમાત્માને કવલાહાર ન હોય તો દેહની સ્થિતિ કેમ ન ટકે? આ વિચારવા જેવી વાત છે. એટલે તમે જે કવલાહારના અભાવ ન હોય એમ જે માનો છો, કવલાહાર હોય એમ માનતા હો, તો એ વાત તમારી બરાબર નથી. એમાં તો સ્પષ્ટ છે કે દેવોને પણ નથી, તોય એમનું શરીર તો ટકે છે. તેથી કવલાહારથી જ દેહની સ્થિતિ ટકે છે, માન્યતા જ ખોટી છે. કવલાહારથી જ દેહની સ્થિતિ ટકે છે, માન્યતા જ ખોટી છે. એટલે એ તો વાત ઉડી ગઈ. પહેલી વાતમાં તો અહીંયા આગમમાં જે કહેવામાં આવ્યું, સંયોગ કેવલી સુધીના જીવો આહાર જ છે, પણ બીજી એ આ કવલા આહારની વાત નથી. હવે ત્યાં જો એમ કહેવામાં આવે, હવે બીજી આગળ તર્ક દ્વારા વાત કરે છે, કેમ કે આ આહાર સંબંધીના કેટલા બધા તર્ક ને કેટલી બધી વાત જે કરવામાં આવી છે, તો એક અપેક્ષા આપણે એમ લાગે કે આટલી બધી વાત ન કરી હોત તો ચાલત, આપણે તો માનીએ છીએ. પણ તો આપણે માનીએ છીએ એટલે બીજા લોકો ક્યાં માને છે, અને બીજા લોકો નથી માનતા તો એમને સમજાવવા માટે આ બધી વાત કરવામાં આવી છે એમ નહીં, પણ આપણને એ દ્વારા એટલી બધી દ્રઢતા થાય કે આપનું સ્વરૂપ કેવું છે એ દ્રઢતા કરાવવા માટે અહીંયા કેટલી બધી વાત લેવામાં આવી છે. આપણે આજે કેટલીક વાત લઈશું, પછી બાકીની વાત આવતા સ્વાધ્યાયમાં લઈશું. કે છે હવે ત્યાં જો એમ કહેવામાં આવે કે દેવોને માનસિક આહાર છે, તેનાથી તેમના દેહની સ્થિતિ ટકે છે, તો કેવળીઓને કર્મ નો કર્મના આહારથી દેહની સ્થિતિ ટકે છે એમ માનો. એમને માનસિક આહાર છે, બરાબર ને? એમને તો કર્મ પણ છે, તો માનસિક આહાર છે દેવોને, એટલે કવલા આહાર નથી તો એમની સ્થિતિ ટકે છે એમ કહીએ તો પછી કે કેવળીઓને કર્મ નો કર્મના આહારથી દેહની સ્થિતિ ટકે છે એમ માનો. હવે જો એમ માનવામાં આવે કે આપણા જેવા મનુષ્ય દેહની માફક, આપણા મનુષ્ય દેહ છે એવા મનુષ્ય દેહની માફક કેવલી ભગવાનને મનુષ્ય દેહની સ્થિતિ છે, તેથી આપણા દેહની જેમ આપણા દેહની સ્થિતિ આહારપૂર્વક છે, તેમ કેવલી ભગવાનના દેહની સ્થિતિ આહારપૂર્વક માનવી જોઈએ. તો તેનો ઉત્તર એ છે કે જેવી રીતે કેવલી ભગવાનના શરીરમાં સર્વદા પરસેવા આદિનો અભાવ છે, એમને પરસેવો નથી, તો તેવી જ રીતે આપણા શરીરમાં પણ સર્વદા પરસેવા આદિનો અભાવ હોવો જોઈએ, પણ આપણને તો એ નથી, કેમ કે બંનેમાં મનુષ્ય શરીર તત્વરૂપ હેતુ વિદ્યમાન છે, એટલે બંનેમાં શરીર તો છે ને, મનુષ્યનું શરીર તો છે ને, પણ આપણને તો એવું પરસેવાનો અભાવ એવું નથી. તો એના ઉત્તરમાં હવે જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના શરીરમાં તે અતિશય સંભવતો નથી, કયો? પરસેવો ન થાય એવો અતિશય સંભવતો નથી, તેથી પરસેવાનો અભાવ હોય એવો અતિશય સંભવતો નથી, પરંતુ કેવલી ભગવાનમાં એ અતિશય સંભવે છે, જેના કારણે એમને શરીરમાં પરસેવો આદિ નથી હોતા. જો તમે આ અતિશયનો સ્વીકાર કરો તો પછી હવે કહે છે કે તો પછી જ્યારે કેવળી ભગવાનને પરસેવા આદિના ભાવનો અતિશય તમે માનો છો એમ માનવામાં આવે છે, તો પછી તેમને ભોજનના કવલા આહારના અભાવરૂપ અતિશય પણ કેમ ન સંભવે? તો એ પણ તમે અતિશય તરીકે સ્વીકારો ને. એમને ભોજન કવલા આહારનો અભાવ એવો અતિશય કેમ નથી સ્વીકારતા? એ પણ અતિશય છે એમ પકડો તો સહેલાઈથી સમજાય એવું છે. કેવળી ભગવાનને પેલા નામ કહ્યું ને માનસિક આહાર છે, તેનાથી તેમના દેહની સ્થિતિ ટકે છે, તો એની સામે આ દલીલ મૂકી કે કેવળી ભગવાનને કર્મ નો કર્મના આહારથી દેહની સ્થિતિ ટકે છે એમ માનો. એટલે ખરેખર દેવ છે તે કર્મ ને નો કર્મ તો હજી રહ્યા છે, 4 અઘાતી કર્મો રહ્યા છે. નો કર્મ એટલે આ શરીર વગેરે રહ્યા છે.
એટલે એ શરીર જ એવું છે. નો કર્મમાં જ આપણે બીજું બધું આવે, પણ શરીર જ એવું છે. કેવું શરીર છે હરિ પરમાત્માનું, તીર્થંકર ભગવાનનું? પરમ ઔદારિક શરીર છે. પરમ ઔદારિક શરીર જે છે તો એને પરસેવો હોતો નથી, એને વાળ વધતા નથી, નખ વધતા નથી એ શરીરની અંદર તો, અને પરસેવો પણ થતો નથી. એવું પરમ ઔદારિક શરીર હોય છે ભગવાનને. અને તીર્થંકર ભગવાનને તો પરમ ઔદારિક શરીર જન્મથી જ હોય છે. તો જન્મથી હોય ત્યારે એ તીર્થંકરનો જીવ જે છે બાળક હોય ત્યારથી એ વખતે પણ એને પરમ ઔદારિક શરીર છે, ત્યારે હજી એને આહાર છે પણ નિહાર નથી. જેવા બીજા મનુષ્યને જેવી રીતે નિહાર હોય છે એવો નિહાર હોતો નથી. એમને જે કંઈ લે છે આહાર એ બધું શરીરની અંદર એક પૂરેપૂરું જાણે કે પચી જતું હોય અને શ્વાસ રૂપે નીકળી જતું હોય. કે આ સંબંધી વિચાર કરવામાં આવે કે આહાર લઈએ અને નિહાર ન થાય એ કેવી રીતે બને? એનો અર્થ જ એ થયો કે શરીરની અંદર એવી જાતના એન્ઝાઇમ વગેરે હશે પરમ ઔદારિક શરીરની અંદર જન્મથી, કે જેને કારણે એ આહારનું પૂરેપૂરું કમ્બશન થઈ જાય, પૂરેપૂરું પાચન એવી રીતે થઈ જાય, પછી એ વાયુ રૂપે બહાર નીકળે, ફક્ત વાયુ રૂપે આંખમાંથી. એટલે બીજો નિહાર થાય જ નહીં. આ શક્યતા હોઈ શકે, આ સાયન્ટિફિક વાત છે, એવું થઈ શકે. કોઈ પણ વસ્તુનું ફૂલ કમ્બશન થાય તો ધુમાડો ન નીકળે. આપણે જાણીએ છીએ ને, ધુમાડો થાય, વસ્તુને બાળીએ તો ધુમાડો થાય, પણ પૂરેપૂરું કમ્બશન થાય 100% તો ધુમાડો પણ નથી નીકળતો. તો એવી રીતે આહાર લઈએ અને નિહાર ન થાય એવું ક્યારે બને કે અંદરમાં એ પૂરેપૂરું પચી અને માત્ર વાયુ રૂપે જ નીકળી જાય? તો શક્ય છે. તો પરમ ઔદારિક શરીર એવું હોય છે ભગવાનને તો જન્મથી. ને હવે તો તીર્થંકર થયા છે તો પછી હવે તો કોઈ આહારનો પ્રશ્ન જ નથી. પરમ ઔદારિક શરીર. અને સામાન્ય કેવળી જે છે, જે તીર્થંકર નથી અને કેવળી થયા છે, તો એમને પણ કેવળ જ્ઞાન થતા એમનું શરીર પણ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એટલે એમને પણ કોઈ કવલા આહાર હોતો જ નથી. કવલા આહાર હોતો જ નથી, માત્ર શ્વાસ હોય છે. એટલે અહીંયા પેલું વાત કરવામાં આવી ને કે કર્મ નો કર્મ આહારથી દેહની સ્થિતિ ટકે છે, એ વાત લઈને અહીંયા. પણ ભાઈ એમને અતિશયનો તું સ્વીકાર કરતો હોય તો સમજી જાય કે આ પણ એક અતિશય છે, એમ કરીને તું માની લે કે એમને કવલા આહાર ન હોય. અને એના પછી પણ બીજી આગળ વાત લેવામાં આવી છે, તો એ આગળ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.